પહેલી જુલાઈથી હવે દર શનિવારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બેકલેસ ડે અને જોયફુલ સેટરડેની ઉજવણી કરવા પરિપત્ર જાહેર કર્યો છે, જેને લઈ આ જુલાઈ માસથી સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં આ નિયમ લાગુ થશે। વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ભાર વગરનું ભણતર આપવાના આશય સાથે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું। શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગેરે શાળા પર આવશે। શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોયફુલ સેટરડે એના માટે થઈને એક સુંદર મજાનો પત્ર કર્યો છે। આ પત્ર GCRT મારફતે થયો છે। હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે, પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે, જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે। 8 શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને 4 સેટરડે જે છે એટલે 4 શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે, જેની અંદર વિદ્યાર્થીઓને નિત નવી આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિષયના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે, મુલાકાતો લેવડાવવાની છે। ચિત્રકામ, સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે। આ પત્ર થયો છે 1 જુલાઈ 2025ના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે। સાહેબ, સમાજ અને વાલીઓનો શું સંદેશ?